महान पुरुषों क्यों है अरे कि शब्द कहां से उठते हैं, शब्द कहां जाई समाए। समय शब्द के हाथ पांव नहीं है तो शब्द कैसे पकड़ा जाए। अरे शब्द આપણે એટલા જણા બેઠા છે, બધી સંત માતાઓ બેઠા છે, મહેમાન બેઠા છે, મહાન પુરુષો બેઠા છે, ભક્તો બેઠા છે, પણ દરેકના હૈયામાંથી જે આ કાયામાંથી જે શબ્દ બોલી રહ્યો હોય એ શબ્દ કઈ જગ્યાથી બોલે। अरे મહાન પુરુષો કહ્યું કે એની પહેચાન કરો કે દરેકમાં ઘટ ઘટમાં શબ્દ બોલે એ શબ્દ કઈ જગ્યાથી ઉઠી રહ્યો અને એ શબ્દ કઈ જગ્યા ઉપર જઈને પાછો રીએ। समय है जहां के हाथ पाव नहीं है, शब्द रे हाथ नहीं, पग नहीं, मुख नहीं, कौन नहीं, पेट नहीं, काया नहीं, अरे तो वहां के हाथ पाव नहीं है तो शब्द कैसे पकड़ा जाए। अरे कि नाभि गगन से शब्द उठत हैं, सुन में जाई समाय। समय नाभि गगन એટલે પ્રાણ, આપણો શ્વાસ ઉશ્વાસ જે આપણે સાદી ભાષામાં કહીએ કે આ કાયાની ડૂંટી, अरे ડૂંટીને નાભી કહેવાય। अरे એ પિંડની નાભી કહેવાય, પણ જે બ્રહ્માંડની નાભી એ કાયાથી બારે ઓગળ દૂર હે। अरे આપણે કોઈ બી જગ્યા ઓયથી સમાય જે શ્વાસ લ્યો કે ભોખરોમ જઈને લ્યો કે આપણે કુવામાં ઉતરીને લ્યો કે સમુદ્રમાં લ્યો કે અમેરિકા જઈને લ્યો, શ્વાસ લ્યો બ્રહ્માંડમાં જે વાયુમંડળ ચાલી રહ્યો હોય એનાથી બારે ઓગળ દૂરથી એ શ્વાસ ખેંચી અને આપણા નાભીમાં સ્પર્શ કરી અને જો સ્પર્શ થાય એ જગ્યા ઉપર શબ્દ બને અને એ શબ્દ પછી બહાર આવે, પણ કહાં સમાય કે શૂન્યમાં સમાય। अरे જે હરિનો ભગતે જે મન થીરે, જે મન થીરે એ જે શબ્દને પકડી શકે, શૂન્યમાં જઈ હૃદય કમળ ઉપર ઠેરાયો। अरे કોણ દ્વારા, કોણ એ શ્રવણે બારી ફિકરે એના માધ્યમ દ્વારા હૃદય કમળમાં ઠેરાયો। વાંકે હાથ પાવ નહીં પણ જો આપણી સુરતી ઠીકોણે વે તો જ આપણે એ શબ્દ પકડી શકે। નતર કયા ગોણીની અંદર કનું સરનામું વળ્યું, મહારાજી કયા શબ્દ બોલ્યા, કઈ વોણી બોલી વણર કોઈ ધ્યાન રહેતો। नेहे એટલા માટે મહાન પુરુષોએ કહ્યું કે અણ સંસારિયા में आवणो न जावणो, इस संसार में नर तोरी नारायण डेरी बनाई, अरे देही बनाई। भगवान नारायण एक नारायण ना 24 अवतार हुआ। आ भारत भूमि ની અંદર એક ભગવાન નારાયણ ના 24 અવતાર हुआ। તો એ ભગવાન આ મનુષ્યનું એક પૂતળું ઘડ્યું કાના માટે કે દેવી દેવતાએ ઋષિ મુનિઓએ ભગવાનના આગળ અરજી કરી કે હે ભગવાન તમે આ પરમાત્માનો અંશ છે, આ કઈ જગ્યા રહીને રે। ભગવાને માટીના ખીલોના જેમ આપણે મૂર્તિ ઘડી હોય એની અંદર બાળકને આપણે કોઈ બી જગ્યા લઈને જાઓ તો ગણપતિની મૂર્તિ હોય તો પ્યારી લાગે, શિવજીની મૂર્તિ હોય તો પ્યારી લાગે, દશામારી મૂર્તિ હોય તો પ્યારી લાગે। એમ આ પરમાત્માનો જે અંશ આત્માએ એને કેવળ આ મનુષ્ય દેહ જ એમને પ્યારો લાગે। अरे सारे એટલા માટે સંતોએ કહ્યું કે દેવોને પણ અતિ દુર્લભ, આ દેવોએ પણ જો મનુષ્ય ના હોય તો આ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરે, આ મનુષ્ય ના હોય તો આ દેવોને દીવો કોણ કરે, આ મનુષ્ય ના હોય તો આ દેવોને આરતી કોણ કરે, આ મનુષ્ય ના હોય તો આ દેવોની પ્રાર્થના કોણ કરે। अरे એટલા માટે દેવોએ પણ પુકાર કરીને કહ્યું કે હે મનુષ્ય તો અતિ દેવોને પણ દુર્લભ હે। એટલા માટે આ મનુષ્ય કાયા કરી નર તારી નારાયણ નરે તારી નારાયણ દેહી બનાઈ, નુગ્રા કોઈ મત રહેવણા। નુગ્રા માણસ તો પશુ બરાબર, પશુમાં નુગ્રામાં કોઈ કારણ કેમ કે મનુષ્યને જ્યારે ગુરુ મહારાજને શરણે જાય ત્યારે એને બોલવાની ખબર પડે, ખાવાની ખબર પડે, ઉઠવા બેઠવાની ખબર પડે। આ મનુષ્ય જન્મે જ્યાં સુધી એને બેવાની ખબર ના પડે, ખાવાની ખબર ના પડે, બોલવાની ખબર ના પડે, વ્યવહારની ખબર ના પડે ત્યાં સુધી એ નુગ્રોય કોઈ દાડો એની મુક્તિ ના બની શકે, સદગતિ પ્રાપ્ત ના થાય અને જન્મ મરણના ચક્રમાં એ 24 કલાકની અંદર એ ચાલુ જ રહે। अरे कारण के राम कृष्ण से कौन बड़ा, उन्हें भी गुरु कीन, 3 लोक के वो धनी बने तो सदगुरु आगळ आदि। रामचंद्र भगवान था एमने वशिष्ठ मुनि गुरु था, 71 पेढ़ी तारी। कृष्ण भगवान था एमने दुर्वेश्वा मुनि था, पोताना गुरु महाराज था। एम रामापीर बाबा बाळकनाथजी महाराज एमने गुरु था। એટલે ગુરુ સિવાય સંસારમાં કોઈ તરી શકતો નહીં। એટલે આપણા મનુષ્ય જન્મમાં બેન હોય કે દીકરી હોય, ભાઈ હોય કે સ્ત્રી હોય, વ્રત અવસ્થા હોય કે બાળ અવસ્થા હોય કે યુવાન અવસ્થા હોય, ગુરુ કરવા અવશ્ય હોય। બાકી ગુરુ વગર કોઈ દાડો પૂર્ણ કરો તો પણ એ નિષ્ફળ જાય। अरे सारे ગુરુ ના કરેલા હોય ત્યાં સુધી પૂર્ણ કરેલું પણ નિષ્ફળ જાય। ગંગાજીના ઘાટ ઉપર જઈને તીર્થ કરી આવો, ઘરે સોમવાર 16 સોમવાર કરો, સોમવારના મહાદેવજી દર્શન કરી આવો। ગુરુ વગર કોઈ દાડો એ પાત્ર બની શકતું નથી। नथे કારણ કે એનો વેદો પુકાર કરીને કે
એટલા માટે કહ્યું કે હરિભજન में हेल मेरा प्रोणिया जुग में जीवना थोड़ा दिया धर्म में हेलो प्रोणिया तो फिर जन्म नहीं लेना। સંતો એક જ વાતી કરી કે હરિના ચરણે ચાલો, પણ હરિના ચરણે ચાલવાનો માર્ગ કોણ આપે? ગુરુ મહારાજ. ગુરુ મહારાજ આપે. આ દેહ છે એ ગુરુ હોય, દેહ ગુરુ હોય, પણ જે મોય સ્વયંભૂ જે બોલવા વાળો હોય એ સદગુરુ હોય. અરે ખમા બાવથી ખમા. ગુરુ અક્ષર બે, ગુ શબ્દનો અર્થ થાય છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ. જે અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય વોય અમારા સદગુરુ હે. સદગુરુ હે. એટલા માટે સંતો કે આગલો આવે અગ્નસ રૂપી જળસ રૂપી રહેણા, જોણું આગે અજોણું રહેણા તો વસન સુણ સુણ લેણા. કોઈ બી વેદ શાસ્ત્રની વાત હોય, વેદોની વાત હોય, પુરાણોની વાત હોય, વાણીની વાત હોય, સંતોની વાત હોય, પણ આપણે એમના આગળ અજોણિયા થઈ નિર્મળ ભાવ રહી, દાસ ભાવ રહી, એમના દ્વારા સત્સંગ એટલે જે સતનો સંગ કરે એનું નામ સત્સંગ, એનામાંથી જ્ઞાન પ્રાપ્તિ કરે એ ગુરુમુખી હે. એટલા માટે આપણે 100 મણ દૂધ લાવો અને એક કોલસાને 100 મણ દૂધ ધુઓ, જિંદગીમાં કોઈ દાડો ઉજળો કાળો રહી. પણ વોઇસ કોલસો પણ જણ જગ્યાથી આવ્યો વણિત જગ્યા પાછો મેલો તો પાછો એ કોલસો મુક્ત થઈને એકદમ ધોળી ભભૂતિ બને. અરે એમ આત્માની ઓળખાણ કરવા માટે કઈ જગ્યાથી આવ્યો હોય, ક્યાં જવાનો હોય અને શું કરવાનું હોય, ગુરુ મહારાજ આ વાત આપણને સમજાવે તો આત્માની ઓળખાણ થાય. એટલા માટે મીરાબાઈ કહ્યું છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. ને મટે. तीजी कड़ी में क्यों के 18 वर्ण की गाया दोराऊं एक वर्तन में लेना, खमा खमा. मथे मथे ने मोखण लेना तो वर्तन उजला रखना. 18 वर्ण એટલે દરેક જાતિ, કોઈ બી સંપ્રદાય હોય, કોઈ બી જાતિ હોય, 1.25 કરોડનો હીરો હોય, પણ ગટર લેણમાં જો જાતો હોય તો એને હાથમાં લઈ અને એને અસલ ગંગાજળથી શુદ્ધ ધોઈ નાખો તો અમૂલક બની જાય. એટલે આપણે કોઈ હાથ બગડતા નહીં. એમ ગમે તે આ દેહે કોઈ બી ઘરની અંદર એનો જન્મ મળ્યો હોય, કોઈ બી પ્રકારે ઉત્પત્તિ મળી હોય, કોઈ બી વર્ણ આશ્રમની અંદર ઉત્પત્તિ છે, બાકી જે શબ્દ રૂપી હીરો હોય એ 18 જાતિમાંથી લઈ શકાય. અરે સારે. મથે મથે ની મોખણ કરના, મોખણ રૂપી આપણે સાર લેવું હોય અને જીવનમાં વર્તન ઉજળા રખણા. હરિભજન में हाल मेरा प्राणिया जुग में जीवना थोड़ा दिया धर्म में हेलो अंशा तो फिर जन्म नहीं लेवना. अरे सारे. काशी नगर में रहता कबीर शाह संतों की सेवा करता, सारा संसारी हम धर्म सलायो तो निर्गुण माला फिरता. આપણે માળા કરણી પણ કેવી રીતે મહાન પુરુષોએ કહ્યું કે કોઈ ભેખ પહેરવી, કોઈ ભેષ પૂજા, આ ભેષ બદલવા, માણા મણકા ઘણા પહેરવા, ટીલા ટબકા કરવા, બાલ દાઢી વધારી, એમાં સંતો ના પાડી. ભક્તિ મનની. અરે સારે. ભક્તિ મનની. હા. કાશી નગર માં રહેતા કબીર શાહ, કાશી નગર એટલે કાયા. અરે કબીર મહારાજ ને પણ આરી આજ કાયાથી ઓપરી વરી હોઈશ કાયા. काशी नगर में रहता कबीर शाह संतों की सेवा करता. कोई सज्जनों की सेवा करो तो आशीर्वाद મળીએ, વડોलों की सेवा करो तो आशीर्वाद મળીએ, ब्राह्मणों की सेवा करो तो आशीर्वाद મળીએ, गौ की सेवा करो तो आशीर्वाद મળીએ, બેન કુંવાસી ની સેવા કરો આશીર્વાદ મળીએ, મહેમાનોની સેવા કરો તો આશીર્વાદ મળીએ, અને આપણા ઓગણે અણધારીઓ કોઈ અતિથિ આવે એની પણ સેવા કરો તો એના હૃદયમાં આશીર્વાદ મળીએ. હા. ते 18 वर्ण की गाय दोराऊं एक वर्तन में लेना, मथे मथे ने मोकन लेना, वर्तन उजला रखना. આપણું વર્તન ઉજળું હોય આ સંસારના માધ્યમથી એ, પણ ઊંચું જે પાત્ર હોય એના દ્વારા જો લોડું હોય, લોડું જોઈ જો અગ્નિમાં તપાય અને જો ઘણનો માર ખાય તો પણ એ આકારમાં આવે. એવી રીતે સંત મહાપુરુષોના શબ્દ રૂપી જે ઘણ છે એ જો ખમી શકે તો એ જીવન પ્રતિવન પલટો કરી શકે. કળસી કોદાળી પડી જાય. અને જો એની એ જ લોડું જો પારસમણીનો સંગ કરે તો સોનું બની જાય. સોનું બની જાય. અરે ખમા ભાવથી ખમા. એટલા માટે કહ્યું કે આની સંસાર में आवणो न जावणो, वेर किसी से नहीं रखना, कहत कमाली कबीर शारी शेली કે આવા ગમણ ઇસ સંસાર में मिट जाना. मिट जाना. આપણું આ મનુષ્ય જન્મ મળ્યું છે મોક્ષનો દ્વારે. ગુરુ મહારાજનું ભજન કરવા જેવું છે, આત્માની ઓળખાણ કરવા જેવી છે, સંતોનો સંગ કરવા જેવો છે, અને ભજન દ્વારા આપણે મુક્તિ મેળવવા જેવી છે. આ મનુષ્ય જો જન્મ ગુમાયો તો પાછા ઠેરના ઠેર. અરે ખમા ભાવથી ખમા. जी कौन देश से आविया न कौन तुम्हारो ठाम,
कौन तुम्हारी जात है तो कह पुरुष का नाम। नाम सुख सागर से आवियो गगन हमारो गाम। नाम जात हमारी आत्मा तो अलख पुरुष को है नाम। नाम बाजीगर खेलो लोक तमाशा देखन आयो। बाजीगर खेल रसायो लोक तमाशा देखन आयो। हरि ने भजल पियारा तू हूँ तो ये वारम वारा। ईश्वर ने भजल पियारा तू हूँ तो हे वारम वारा। जो जल में जो तरना शायब नीले का भरना रे। जो धोरे फल फूल जोइजे तो वे लहेस धारे जो थोरे फल फूल जोइजे तो वे लहेस धारे जो। वे लड़िए फल फूल लागा तोरा जना मरण भो भागा। वे लड़िए फल फूल लागा तोरा जना मरण भो भागा। मालिक ने भजल पियारा तू हूँ तो ए वारम वारा। ईश्वर ने भजल पियारा तू हूँ तो ए वारम वारा। जो जल में जो तरना शायब नीले का भरना रे। जो तोरे दर्शन करना रे वे तो ये दर्पण मोजता रे जो तोरे दर्शन करना रे वे तो दर्पण मोजता रे जो। डेरडी ने दर्शन पाया ये मालिक नजरे आया। डेरडी ने दर्शन पाया तो न ईश्वर नजरे आया। मालिक ने भजल पियारा तू भूल मत वारम वारा। ईश्वर ने ओ भजल पियारा तू हूँ तो ए वारम वारा। जो जल में जो तरना शायब ने हिले का भरना रे। जो थोरे तरनो रे वे तो नावड़िया ती मलता रे जो तोरे तरनो रे वे तो नावड़िया ती मलता रे जो। नावड़ियो नाव चलावे तन बवजड़ पार उतारे। नावड़ियो नाव चलावे तन बवजड़ पार उतारे। मालिक ने भजल पियारा तू हूँ तो ए वारम वारा। ईश्वर ने भजल पियारा तू हूँ तो ए वारम वारा। जो जल में जो तरना शायब नीले का भरना रे। दास कबीर सारे वोणे कोई विरले संत पसोणे। दास कबीर सारी वाणी कोई विरले संत पसोणी। मालिक ने भजल पियारा तू हूँ तो ए वारम वारा। ईश्वर ने भजल पियारा तू हूँ तो ए वारम वारा।
जो जल में जो तरना साहब ने लेखा परना रे